સુધીનો ટુકડો જ બનાવવાનો છે બરાબર એટલે આ રોડ છે ને પાકો હમણાં જ કોન્ટ્રાક્ટ લીધો છે ને મજૂર બેલ્યા છે તે આપણા ગોમ આજે ચાલુ કરાવવાનું છે અને મજૂર શું કરે છે લ્યા અલે પથરા હોય ને એ ગોઠવવાના યાર આ ચોથી મજૂર પકડી લાવે છે યાર તું તો ભાઈ પેલી ગાડી લઈને સાઈડ માં મૂકતો જા આ પાકીટ લઈ જા ગાડી લઈને આપડે છે ને સ્પેશિયલ એક ચા ને 500 ગ્રામ ગોટા લેતો આવજે શું કીધું અરે ડોબાઓ તમને ખબર નહીં પડતી પથરા હોય નહીં ગોઠવવાના યાર અને મજૂર બોલાય કે નહીં કોમ માટે અલે શેઠ આ બધો મજૂર પેલા આખી ટીમ ઉભી છે ના અલ્યા તું આટલા બધો મજૂર બોલાય ને હું કે પગાર ચોથી આલે કેટલો પગાર નક્કી કર્યો છે તું 300 રૂપિયા 300 રૂપિયા અલ્યા બચીને મારા બૈરાને દાગીના ગીરવા કરી નાખો કરવા આવ્યો છું 300 રૂપિયા પગાર આટલો બધો પણ બાકી રાખવાના બાકી ના રોકડા વાળા રોકડા એ તારું બોડું તૂટી જાય તારું ની આટલા બધા મજૂર હું કરવાના હાલ તો સિમેન્ટ નથી આવી કોન્ક્રીટ નથી આવી શેઠ તમે ટેન્શન આવે તો કોમ થઈ જાય બધું થઈ જાય આરે તું તો તારી જવાબદારી બધી આર હેડ માણસો કોમ લગાઈ દે હેડ નાખ માણસો અલે હું કરે છે લે તું આ રોડ ઉપર પથરા નાખવાના છે અલે આખો રોડ મારે 5 લાખ ને ગ્રાન્ટ માં આખો રોડ 2 લાખ માં તૈયાર કરો 3 લાખ રૂપિયા નફો કરવાનો છે મારે યાર અને તું આ પથરા હોય નખાય મને નફો શું મળે આ રોડ પર હોય પથરા નાખી તારા બાપની જોન જવાની હોય અરે શેઠ મોટા સાહેબ આવે આનંદ એસે ખોટી ન જોશે કે કપચી ને પથ્થર ની હોય તો બિલ પાસ ની દાન પાસા ભિખારી જેવો તમે અલે એ લોકો હંમેશા રોડ ને વચ્ચે ખોતરીને નથી જોતા મોટા સાહેબ આવે તો સાઈડ પર ચેક કરશો રોડ ની વચ્ચે એટલે માટી ને ધૂળ જ ભરવાની છે કોઈ કપચી ને પથરા નહીં ભરવાના ગોટિયા અલે પૈસા ચોથી લાવવાના મથીને મારા બૈરાના દાગીના ગીરવા મિલીને પૈસા લઈને કોમ કરાવશું તને ખબર નહીં પડતી ડૂબા અરે શેઠ રોડ ના વચ્ચે કપચી ને પથ્થર નહીં નાખે તો ગાડી ખાડો કરી પાતાળમાં પેસી જશે તું બધાનો હમ મારી આપણું ઉડ્યા ગાડા છે બાજુ હોય ઓ ભાઈ અલે ગોટી હું તને કહું એટલું જ કર વધારે પડતો ડાયો ના થાતું આપણા દેશના જેટલા પણ કોન્ટ્રાક્ટર છે ને બધા આરામથી જિંદગી જીવે છે આ એક જ રોડ ને ઘડી બનાવીને આ રોડ જો એક વાર સુધી ટકી જો તો આવતા વર્ષે આપણા પાસે કોઈ કોમ બચશે નહીં આ વર્ષે ને વર્ષે રોડ તૂટવો જ જોઈએ ને આપણને દર વર્ષે કોમ મળવું જ જોઈએ અરે શેઠ ઓમ તો આ દેશ બરબાદ થઈ જશે દેશ નું હું થાય અલે પેલા હું તો કોક બની ગયો પછી હું દેશ નો બનાય તું આખા દેશ નો ચૌધરી બને ચૌધરી તને ખબર નથી પગાર 1 રૂપિયા નહીં મળે ઓછી કાઢી મેલે તને આ શેઠ 12 મહિનાનો પગાર નથી આવતો અને હારી વાત કરે એટલે ડંપાસ કરે કોઈ કોમ નહીં કરું મારતું એક વર્ષમાં રોડ તૂટી જવો જોઈએ ને આવતા વર્ષે પાછું બનાવવાનું એ બીજા વર્ષે તૂટી બીજું બનાવવાનું રોડ બનાવ જ કરવાનું જો દર વર્ષે રોડ તૂટે તો આપણને કોઈ કોમ મળે બાકી તો પછી આ વર્ષો સુધી રોડ હેડે આપણે ભિખારી થઈ જઈએ